નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રુપ ઓફ 7 એટલે કે G7 સમિટમાં હાજરી આપ્યા બાદ રવિવારે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા। પીએમ મોદીએ પાપુઆ ન્યૂ ગિનીની ધરતી પર પગ મૂકતાની સાથે જ એક રેકોર્ડ બનાવ્યો। મોદીએ આ નાના દેશની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે। તો અહીં એરપોર્ટ પર કંઈક એવું થયું કે તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। પીએમ મોદીનું સ્વાગત કરવા અહીં આવેલા પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપેએ વડાપ્રધાનના ચરણ સ્પર્શ કર્યા હતા। આ દરમિયાન પીએમ મોદી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે અને રવિવારે ગુજરાત એસટીની 321 જેટલી નવી બસોને લીલી ઝંડી આપી હતી। બપોર મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં પણ હાજરી આપી અને જે બાદ સાંજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નારણપુરા જેમ્નેશિયમ, સ્વિમિંગ પુલ, છારોડ તળાવ અને આવાસ યોજના ડ્રો સહિતના વિવિધ લોકાર્પણ કરશે। અમદાવાદમાં અમિત શાહ જાહેર સભાને સંબોધશે। મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યો હતો। તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ક્યારેક ઓબીસી સમાજને મહત્વ આપ્યું નથી। ભાજપે ઓબીસી સમાજના વડાપ્રધાન આપ્યા છે અને ગુજરાત એસટી નિગમ દ્વારા 321 જેટલી નવી બસો લાવવામાં આવી છે। તેને બપોર 1 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી શાહ દ્વારા લોકો માટે વપરાશમાં મૂકવામાં લીલી ઝંડી આપવામાં આવી હતી। સાબરમતી વિકાસ પેટ્રોલ પંપ નજીક ખુલ્લા પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। લોકાર્પણ કરવામાં આવનારા નવી 321 બસો રાજ્યના અલગ અલગ શહેરોમાં લોકો સુધી પહોંચી શકે તેના માટે વિવિધ રૂટો ઉપર મૂકવામાં આવશે। તો આપણે પણ જણાવી દઈએ કે આ અંગે મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। तो अस्थायी रूप से एमएससीपी में सैकड़ों तटीय सुरक्षा के साथ जुड़े हुए कई राज्यों के पुलिस कर्मियों की ट्रेनिंग का काम नेशनल कोस्टल पुलिस एकेडमी समाप्त कर चुकी है। परंतु इतनी विषम मौसम और विषम भौगोलिक परिस्थिति में इस कार्य को सातत्यपूर्ण तरीके से और सुचारू ढंग से करना है तो एक स्थायी प्रशिक्षण की व्यवस्था चाहिए और इसीलिए मोदी जी के नेतृत्व में भारत सरकार ने 450 एकड़ से ज्यादा बड़ी भूमि के अंदर राष्ट्रीय कोस्टल पुलिस एकेडमी की शुरुआत यहां पर की है और आज इसके संपूर्ण विस्तृतीकरण का भूमि पूजन आज यहां पर हुआ है। भाई आप बैठ जाइए दोनों कैमरे में, सेक्टर पर बैठ जाओ, मैं यहीं रहने वाला हूं। जहां तक देश की सुरक्षा का सवाल है, देश की सुरक्षा का मीमांसा करने वाले सभी सुरक्षा क्षेत्र के पंडित इस बात का स्वीकार करते हैं कि मोदी जी के प्रधानमंत्री बनने के बाद देश की सुरक्षा मजबूत है, हमारी सीमाएं सुरक्षित है और सीमा पर रहने वाले नागरिक और देश के मध्य भाग में रहने वाले नागरिक सभी अपने आप को सुरक्षित महसूस करते हैं और जब सीमा को सुरक्षित करना होता है तब इसमें सबसे महत्वपूर्ण चीज होती है। કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાબરમતી વિકસિત પેટ્રોલ પંપ પાસે આવેલા પ્લોટમાં ગુજરાત રાજ્ય એસટી બસની 321 નવી બસોનું લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ બાદ રાજ્યના વાહન વ્યવહાર અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના તમામ ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના શહેર સંગઠનના ભાજપના નેતાઓ સાથે લોકાર્પણ કરવામાં આવેલી નવી એસટી બસમાં મુસાફરી કરી હતી। હર્ષ સંઘવી અને ભાજપના નેતાઓ એસટી બસમાં બેસી સુભાષ બ્રિજ સુધી ગયા હતા। એસટી વિભાગની નાની મીઠી બસમાં આગળની સીટમાં હર્ષ સંઘવી બેઠા હતા। તેમની પાછળ મેયર અને બાજુમાં ધારાસભ્ય સહિતના નેતાઓએ બેસીને બસની સફર કરી હતી।
તો આપને પણ જણાવી દઈએ કે રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના છેવડાના માનવી સુધી સરકારી સેવા પહોંચે તેના માટે છેલ્લા 150 દિવસમાં 900 જેટલી નવી બસો મૂકવામાં આવી છે અને આગામી બસમાં 2000 જેટલી બસો મૂકવામાં આવશે। આજે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 321 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બસો 1 લાખ કિલોમીટરનું અંતર કાપશે। 50,000 નાગરિકોને આ બસોના કારણે ફાયદો થશે અને કેન્દ્ર ગૃહમંત્રી દ્વારા આધુનિક સેવાઓ સાથેની નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તે નિહાળી હતી અને એમની જૂની યાદોને વાગોળી હતી। તેઓ રાજ્ય સરકારમાં વાહન વ્યવહાર મંત્રી રહી ચૂક્યા છે અને ત્યારે રાજ્યના નાના અને ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારો, યુવાનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓને ગામડાથી શહેર સુધી પહોંચાડવાની સેવા કરતા આ વિભાગને જે તે સમયે લોન આપવામાં આવી હતી તેને ઇક્વિટી આપી અને વિભાગને વેગ આપવામાં આવ્યો હતો। આજે તેઓએ એસટી વિભાગના તમામ ડ્રાઈવરો, કંડક્ટરોને શુભકામનાઓ આપી હતી। જૂના કર્મચારીઓને પણ યાદ કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી। તો આવનારા દિવસોમાં પણ એસટી વિભાગ દ્વારા વધુ સારી સુવિધાઓ આપવામાં આવશે તેવો પ્રયાસ કરવામાં આવશે અને તેમ હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાયેલી રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા કહ્યું કે અત્યોદય છેવડાના માનવીય પણ સરકારી સેવા કે યોજનાઓ લાભ મેળવવામાં કોઈ મુશ્કેલી ના પડે તેવી રાજ્ય સરકારની નવતર કાર્યશૈલી વિકાસવા અને તેમાં ટેકનોલોજીનો વિનિયોગ કરવા ચિંતન શિબિર ખૂટતી કીડીઓ પૂરવાનું કામ કરે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ આપણે વધારે શ્રેષ્ઠ કામગીરી કરી શકીએ તેમ છે। ચિંતન શિબિર આપણને સૌને નિજ દર્શન કરાવવાની તક આપે છે। કોઈક જગ્યાએ કંઈક મુશ્કેલી હોય તો તેને આ શિબિરના માધ્યમથી ઉકેલી શકાય છે। મુખ્યમંત્રીએ નવતર પહેલા કરવાની વિત્ત બાબતે ઉદાહરણ આપતા કહ્યું કે વડાપ્રધાને જ્યારે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરી ત્યારે બધાને એમ લાગતું હતું કે આવી રીતે કોણ પેમેન્ટ કરશે અને પણ આજે આપણે સૌ કોઈ જાણી શકાય છે કે સમગ્ર વિશ્વમાં ડિજિટલ પેમેન્ટમાં 40% હિસ્સો ભારતનો છે। પ્રજાનું હિત જોઈ અને જાણી યોજનાનો અમલ કરવા જોઈએ। યોજનામાં પ્રારંભે કોઈક મુશ્કેલી હોય તો તેને દૂર કરવાની શક્યતા છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી, આચરણ અને પ્રજાના પ્રશ્નો સમજી તેને સકારાત્મક રીતે હલ કરવાની રીત આપણને ઘણું શીખવે છે। તો તેમણે ચિંતન શિબિરનો હેતુ મેં નહીં હમ અને વન ટીમ, વન વિઝન, વન મિશન ટીમ ગુજરાત થકી સમજાવ્યો છે। આ બાબત આપણને એક ટીમ બની કામ કરવાની પ્રેરણા આપે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રવચનમાં પ્રારંભે વડાપ્રધાનને ફરી એક વખત ગ્લોબલ રીડર રેન્કિંગમાં 78% લોકોની પસંદગી સાથે નંબર 1 બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। સીએમએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગવર્નન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોન્ચિંગ પણ કર્યું હતું અને આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈ, મુખ્ય સચિવ રાજકુમાર, કેન્દ્ર સરકારના સચિવ વી નિવાસ, મંત્રીમંડળના ધારાસભ્યો અને સદસ્યો, વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસનો બીજો દિવસ છે। પીએમ હિરોશિમામાં તે સ્થાન પર પહોંચી ગયા છે જ્યાં 78 વર્ષ પહેલા અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંક્યું હતું। પીએમએ હિરોશિમા પીસ મેમોરિયલ ખાતે એટમ બોમ્બ હુમલામાં મરી ગયેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ પીસ મેમોરિયલ મ્યુઝિયમની પણ મુલાકાત લેવામાં આવ્યા। પીએમનો આગળનો કાર્યક્રમ G7 બેઠકમાં ભાગ લેવાથી શરૂ થયો। તો તે જ સમયે આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા અને ત્યારબાદ પીએમએ ઇન્ડિયન પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન કોન્ફરન્સમાં ભાગ લીધો હતો। તે માટે પાપુઆ ન્યૂ ગિની જવા રવાના થયા હતા। તેમને જણાવી દઈએ કે શનિવારે એટલે કે 20 મેના રોજ પીએમ મોદીએ
ઝેલેન્સ્કી સુધી G7 અને ક્વાડના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ક્વાડ સમિટમાં બોલતા પીએમએ કહ્યું હતું કે ક્વાડ ગ્રુપે ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તે વિશ્વ વેપાર, નવીનતા અને વિકાસનું એન્જિન છે. બેઠક દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે 2024માં ભારતમાં ક્વાડ બેઠક યોજાશે. તે જ સમયે પીએમ મોદીએ જાપાનના હિરોશિમામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમણે યુદ્ધ વિશે કહ્યું હતું કે આ અમારા માટે માનવતાવાદી મુદ્દા છે, જેના ઉકેલ માટે ભારત ચોક્કસપણે યુક્રેન માટે કંઈક કરશે. તે જ સમયે ઝેલેન્સ્કીને પીએમ મોદીને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યા હતા. Strategic technologies, reliable supply chain, health security, maritime security, काउंटर टेररिज्म जैसे महत्वपूर्ण क्षेत्रों में हमारा सकारात्मक सहयोग बढ़ रहा है. कई देश और समूह अपनी इंडो पैसिफिक रणनीति और विजन की घोषणा कर रहे हैं. आज की हमारी बैठक में इस पूरे क्षेत्र के समावेशी और पीपल सेंट्रिक विकास के जुड़े विषयों पर चर्चा करने का अवसर मिलेगा. मेरा मानना है कि क्वाड वैश्विक भलाई, मानव कल्याण, शांति और समृद्धि के लिए निरंतर प्रयत्न करता रहेगा. प्रधानमंत्री अल्बनीजी को इस समिट की सफल अध्यक्षता के लिए अभिनंदन और बधाई देता हूं. 2024 में क्वाड लीडर समिट का आयोजन भारत में करने में हमें खुशी होगी. धन्यवाद. एक्सेलेंसी, मैं जानता हूं कि आज का युग युद्ध का है नहीं और हमने फोन पर भी कई बार आपसे इस विषय में बात की है कि डेमोक्रेसी और डिप्लोमेसी और डायलॉग, ये सारी बातें ऐसी हैं कि जो दुनिया को एक स्पर्श करती है. आने वाले दिनों में शांति के रास्ते पर हम कैसे बढ़ सके, उसके विषय में जरूर आज हमें चर्चा करने का मौका मिलेगा. ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોચનું સ્થાન મળ્યું છે. અમેરિકા સ્થિત કન્સલ્ટિંગ ફર્મ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78% રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણાવવામાં આવ્યા છે. આ સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન 6ઠા નંબરે અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 10મા નંબરે છે. આ વખતે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની એલ્બેનેઝને ચોથું સ્થાન મળ્યું છે. તેમને 73%નું વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ મળ્યું છે, તો ઇટાલીના પીએમ જોર્જિયા 49%ના એપ્રુવલ રેટિંગ સાથે 5મા નંબર પર છે. તો આ વખતે પણ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. વાસ્તવમાં તાજેતરમાં જ એક સર્વે કર્યો હતો, જેમાં 22 દેશોને સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વે સામે આવ્યું છે કે આ રેટિંગમાં 100% લોકોમાંથી 4% લોકોએ પીએમ મોદી વિશે કંઈક અભિપ્રાય વ્યક્ત કર્યો નથી, તો 70% લોકોએ તેમને નાપસંદ કર્યા છે. પરંતુ પીએમ મોદીને 78% લોકોની પહેલી પસંદ બની ગયા છે. તેમના પછી સ્વિસના રાષ્ટ્રપતિ એલેન બ્રેસેટ 62% સાથે બીજા નંબરે છે, તો જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ ત્રીજા નંબરે છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન વગેરે દેશોના ટોચના નેતાઓને પોતાના દેશમાં વિવિધ કારણોસર જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણ છે કે સર્વેમાં આ દેશના નેતાઓના માત્ર અલોકપ્રિય બન્યા છે, તો પરંતુ તેમની અપ્રુવલ રેટિંગ પણ ઓછી છે. સ્ટેટ બેંકે રવિવારે 2000ની નોટ બદલવા માટે ગાઈડલાઇન્સ જાહેર કરી છે. ભારતની સૌથી મોટી બેંકે કહ્યું કે નોટ બદલવા માટે કોઈ આઈડીની જરૂર નથી, કોઈ ફોર્મ બદલવાની જરૂર નથી. એક વખતમાં 10 નોટ બદલી શકાશે. સ્ટેટ બેંકે નોટિફિકેશન જારી કર્યું છે કે કારણ કે નોટ બદલવાને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ માહિતી આપવામાં આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નોટ બદલવા માટે આધાર જેવું આઈડી જરૂર હશે અને એક ફોર્મ પણ ભરવું પડશે. આ પહેલા 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં આવી નોટો બદલવા અથવા ખાતામાં જમા કરવા જણાવ્યું છે. બેંકે એમ પણ કહ્યું છે કે આ પછી પણ તે લાગેલ રહેશે.
2000ની નોટો પાછી ખેંચવાની સરકારની જાહેરાત બાદ નોટબંધી 1.0 જેવી અફરાતફરી લોકોમાં જોવા મળી નહીં તો તેમ છતાં જ્વેલર્સ પેટ્રોલ પંપ જેવા સ્થળોએ 2000ની નોટો ધસારો જરૂર જોવા મળ્યો। સુરતમાં તો એક ટ્રાવેલ્સ કંપનીના માલિકે 2000ની નોટોથી આખા વર્ષનો 6.40 લાખનો વ્હીકલ ટેક્સ ભરી દીધો। તો રેલવે સ્ટેશને લોકો દ્વારા એડવાન્સ રિઝર્વેશન બુકિંગ કરવાઈ હોવાનો મામલો જણાવ્યો છે। સુરતમાં આરટીઓ અધિકારી આકાશ પટેલે જણાવ્યું કે સરવૈયા નામની એક વ્યક્તિએ સ્લીપર બસનો એક વર્ષનો ટેક્સ બાકી હોવાથી બસ ખેંચી લેવાઈ હતી, પરંતુ જેવી નોટબંધીની જાહેરાત થઈ છે તે કે વ્યક્તિએ તાત્કાલિક આરટીઓ કચેરીમાં આવી રૂપિયા 6.40 લાખનો બાકી ટેક્સ ભરી ગયો હતો। 6.40 લાખમાં લગભગ 4.50 લાખ જેટલી 2000ની નોટો હતી અને બીજી 500ની નોટ હતી। જ્યારે જમીન વેચનારા ખેડૂતો દુવિધામાં જ્વેલર્સ ફરી 2 લાખની નીચેના બિલ બનાવી રહ્યા છે। કેટલાક પેટ્રોલ પંપ પર 500નું પેટ્રોલ પૂરવા તો રૂપિયા 2000ની નોટ લેવાઈ હતી। શુક્રવારની જાહેરાત બાદ રાજકોટમાં સામાન્ય લોકોમાં ડર ચિંતા જોવા મળ્યો છે। પેટ્રોલ પંપ એસોસિએશનના સૂત્રો મુજબ 85,000 લોકો પેટ્રોલ પંપ પર 2000ની નોટોથી ઈંધણ ભરવા ગયા હતા, જ્યારે 100ની બજારમાં રિપોર્ટ મુજબ આશરે 30,000 લોકોએ 2000ની નોટથી સોના ચાંદી કે દાગીનાના ખરીદ અને સોદા કર્યા હતા। સુરતમાં રિયલ એસ્ટેટના સૂત્રો મુજબ વ્હાઇટ અને બ્લેકનું પ્રમાણ હવે લગભગ સરખું હોય છે, પરંતુ નોટબંધીની અસરને કારણે જમીનના સોદામાં 50%થી વધુ બ્લેકનું નાણું વપરાઈ શકે છે। के दिन रात को 8 बजे प्रधानमंत्री ने आकर बताया था कि अब 500 और 1000 की नोट जो है वो बंद जो है वो कर दी जाएगी। और रात को 12 बजे उसी दिन रात को 12 बजे से इस नोटों का जो सर्कुलेशन था वो बंद हो गया था। हालांकि मुद्दत कुछ दी गई थी नोट जो थी वो सबमिट कराने के लिए बैंकों में, लेकिन उसकी लिमिट जो थी वो सिर्फ 2000 रुपये रखी गई थी। इस बार अभी जो है 2000 रुपये की नोट जो है उसको कल रात को आरबीआई ने एक नोटिफिकेशन जारी करके, जो आप देख सकते हैं आरबीआई की जो ऑफिस है वहाँ पे हम खड़े हैं, आरबीआई ने एक नोटिफिकेशन जारी किया और बताया कि अब 2000 की नोट जो है उसका सर्कुलेशन जो है उसको अब जो है वो बंद कर दिया जाएगा, यानी कि बैंकों से आपको अब 2000 की नोट जो है वो नहीं मिलेगी। और अब वैसे अगर देखने जाए, अगर रिपोर्ट के मुताबिक तो पिछले 4 वर्षों से जो 2000 की नोट है उसको प्रकाशित नहीं किया गया, यानी कि नई नोट जो है वो नहीं छापी गई है। अब सबसे पहले जब ये नोट जब शुरू हुई थी 16-17 में, तब 350 करोड़ की ये नोट जो थी वो प्रकाशित की गई थी सबसे पहले। उसके बाद लगातार 3 सालों तक उसको प्रकाशित किया गया, लेकिन अगर बात करें तो पिछले 3 सालों से इसकी प्रकाशित जो थी इस नोट को प्रकाशित करना वो बंद कर दिया गया था। और क्योंकि ये पहले से ही आयोजित था कि 2000 की नोट जो है वो बंद कर दी जाएगी। अब हालांकि जिस तरह से जो 500 और 1000 की नोट जो 8 नवंबर 2016 को जो बंद कर दी गई थी और लोगों को जिस तरह से हालांकि का जो सामना करना पड़ा था, हालांकि इस बार ऐसी हालांकि का सामना लोगों को करना पड़े थे ऐसा बहुत कम मात्रा में दिखाई दे रहा है, क्योंकि जब से जो पहली बार जो नोटबंदी हुई थी उसके बाद लोग जो है कहीं ना कहीं डिजिटल पेमेंट की तरफ जो थे वो मुड़ गए थे। और अब उसके बाद जो है लोग कहीं ना कहीं बैंक में ही पैसा जमा रखने लगे थे, यानी कि इस बार लोगों को बहुत सारी दिक्कतें आए ऐसा कुछ लग नहीं रहा। लेकिन फिर भी जो ब्लैक मनी का जो पैसा होगा, जिसके पास ब्लैक मनी होगा, उसको कहीं ना कहीं ये दिक्कतें जो है वो सामने आ रही है। और ब्लैक मनी का पैसा निकालने के लिए ही इस प्रकार की नोटबंदी जो है वो की जाती है। अब आगे कितने ये सितंबर महीने तक जो है ये नोटबंदी का जो 2000 की नोट बंद की गई है, तो सितंबर महीना इसके लिए दिया गया है। सितंबर महीने तक आप नोट को जो है 2000 की नोट को बैंक में जमा कर सकते हैं। और एक दिन के लिए अगर 20,000 की लिमिट जो है इसके लिए रखी गई है। और इसके बाद जो है अगर बात करें तो यानी कि काफ़ी समय है लोगों के पास, तो लोगों को किसी भी प्रकार से पैनिक होने की जो है वो जरूरत नहीं है। अब जिस तरह से 500 और 1000 की नोटों में लोग जो पैनिक हुए थे, लाइनें लगा के खड़े रहते थे, धूप में खड़े रहते थे और बहुत सारी घटनाएं भी जो थी वो सामने आई थी, ऐसा यहाँ पर इस बार कुछ भी नहीं होगा, ऐसा अब फिलहाल जो है वो लग रहा है। अब आने वाले समय में क्या होगा
ये तो वक्त ही बताएगा। कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन रावल, इंडिया न्यूज, अहमदाबाद। શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ત્યારે અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાં 7મો સમૂહ લગ્ન ઉત્સવ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના આદિવાસી સમાજનો ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વર વધુએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા। સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ અને હિન્દુ સૂરજ મહારાણા પ્રતાપ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષ પણ સમૂહ લગ્નોત્સવ 21 તારીખે સવારના સમય યોજાયો હતો। તો આપને પણ જણાવી દઈએ કે સમૂહ લગ્ન શરૂ થયા તે અગાઉ અંબાજીના માર્ગો પરથી ભવ્ય વરઘોડો નીકળ્યો અને જેમાં વર કન્યાઓ જોડાયા હતા। અંબાજી ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ પાડ્યા હતો અને જગ્યા પર ટ્રાફિક જામના રસ્તા જેવા માહોલ જોવા મળ્યા હતા। ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર કાર્યક્રમ શરૂ થયો હતો અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ દ્વારા મોટી સંખ્યામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર કન્યા સહિત લોકો જોડાયા હતા। તમામ લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી અને દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું। ઉનાળાની ગરમીમાં આબોલ પશુ પક્ષીઓ માટે અને જાનવરો અને અસહ્ય ગરમીમાં ઠંડક અને પીવાના પાણી માટે વલખા મારતા હોય છે। ત્યારે સાબરકાંઠા ઈડરમાં ગરમીમાં ગઢ પર વસતા આબોલ જીવો માટે ખોરાક સાથે પાણીની વ્યવસ્થા જીવદયા પ્રેમીઓ પૂરી પાડી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં 50 સભ્યોની જીવદયા મિત્ર મંડળની ટીમ દરરોજ વહેલી સવારે ઈડરગઢની તડોટી લઈ અને ગઢ પર પશુ પક્ષીઓ માટે રોટલી અનાજ પાણીની વ્યવસ્થા કરતા હોય છે। તો ગઢ પર આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, મહાકાલેશ્વર વિસ્તાર, કર્ણાવનનાથ મહાદેવ મંદિર સહિતના ગઢ પરના વિસ્તારોમાં પશુ પક્ષીઓ માટે દૈનિક આ સેવા કરવામાં આવે છે। તો ત્યારે જીવદયા પ્રેમીઓ સાથેના અબોલ પશુ પક્ષીઓનો અનેરો પ્રેમ દ્રશ્યો જોવા મળે છે। જ્યારે અબોલ પશુ પક્ષીઓ વચ્ચે પાણી, ચણા, ગાંઠિયા તેમજ રોટી લઈ જ્યારે પણ જીવદયા ટીમ સ્થળ પર પહોંચતી હોય છે ત્યારે પહેલાથી જ પશુ પક્ષીઓ કોઈકની રાહ જોતા તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। ખાસ કરીને આ ટીમ રોટલી તેમજ ગાંઠિયા નાખતા હોય છે ત્યારે વાનર સેના જીવદયા પ્રેમીઓના ફરતા જોવા મળે છે। ગઢ ટીમ દ્વારા ઈડર શહેરની અંદર 3 જગ્યાએ સેવા કાર્ય ચાલતું હોય છે। એક ઈડરિયા ગઢ ઉપર, બીજું સેવા કાર્ય કર્ણાજ મહાદેવ મંદિર વિસ્તારમાં અને ત્રીજું કાર્ય મહાકાલેશ્વર મંદિર વિસ્તારની અંદર સેવા કાર્ય ચાલુ હોય છે। એમાં રોજ સવારે 3 જગ્યાએ 10-10 કિલો ગરમ રોટલા, ત્યારબાદ દરેક જગ્યાએ 40-40 કિલો અનાજ અને દરેક જગ્યાએ સોડા વગરના 2-2 કિલો ગાંઠિયા રોજ સવારે જીવદયા ટીમ દ્વારા નાખવામાં આવતા હોય છે। આનો દિવસનો અંદાજિત ખર્ચ 3200 થી 3000 રૂપિયા જેવો થતો હોય છે। એટલે એનો વાર્ષિક અંદાજિત ખર્ચ આપણે ગણીએ તો 10 થી 12 લાખ રૂપિયા થતો હોય છે। અને આ બધું સેવા કાર્યમાં લોકો ખૂબ જ સાથ સહકાર આપતા હોય છે। અને અમુક ગામડાની અંદરથી ગોધમજી, લાલોડા, લક્ષ્મીપુરા અને માર્કેટ યાર્ડમાં ટ્રેક્ટરની ટ્રોલી ભરી અને અમને અનાજ ખૂબ જ સારી એવી મળતું હોય છે। અને જીવદયાની એક આગવી સેવા કહી શકાય એવું ઉનાળાની ઈડરની અત્યારે 46 ગરમી ડિગ્રી હોય અને એમાં પણ ઈડરિયા ગઢની તળેટીથી માંડી જૈન દેરાસર અને લખુમા તળાવના આજુબાજુના એરિયામાં ઉપરથી નીચે સુધીમાં નાના મોટા 45 થી 50 કુંડાઓ મૂકેલા છે અને અમુક કુંડાઓ પથ્થરમાં પણ છે। એ ભરવાનું સેવાનું કાર્ય જીવદયા મિત્ર મંડળ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કરતું હોય છે। આખરે 8 દિવસ બાદ ભાવનગર મેડિકલ કોલેજના યુજીના સ્ટુડન્ટ સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય મામલે રેસિડેન્ટ ડોક્ટર હરીશ વેગ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આઈપીસીની કલમ 377 અને 506 મુજબ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો। ડોક્ટર હરીશ વેગીને ફરિયાદને પોતાના રૂમમાં બોલાવી અછબડાનું એક કરવાનું કહીને બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ધાક ધમકી આપી હતી। આ મામલાને એક મેડિકલ કોલેજના સ્ટુડન્ટો છેલ્લા 8 દિવસથી ફરિયાદ નોંધાવવા માટે વિરોધ કરી રહ્યા છે। બાદમાં મેડિકલ કોલેજના એસોસિએશન દ્વારા સમગ્ર મામલાની જાણ પ્રધાનમંત્રી અને કેન્દ્ર ગૃહમંત્રી સહિતને પત્ર પાઠવીને કરતા આખરે શુક્રવારે મોડી રાત્રે ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો।
સુરેન્દ્રનગરમાં ઘોડાધ્વજા ડેમમાં 5 બાળકો ડૂબી ગયા છે, જેમાંથી 2 બાળકોને સલામત બહાર કાઢ્યા છે. બાળકોને શોધવા માટે ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. ઘોડાધ્વજા ડેમમાં 5 બાળકો નહાવા પડ્યા હતા, જે પૈકી 2 બાળકોને સલામત બહાર કાઢ્યા છે, જ્યારે 3 બાળકોની શોધખોળ ચાલી રહી છે. જોકે સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર રાત્રે શોધખોળ જોખમી હોવાથી હવે વહેલી સવારે શોધખોળ હાથ ધરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ઘોડાધ્વજા ડેમમાં 3 બાળકો ડૂબી જતા શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આ અંગેની જાણ થતા પાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી ડૂબેલ બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પટેલ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી વઢવાણ ગઈકાલે સાંજે ધોળીધજા ડેમમાં 3 બાળકો ડૂબ્યાના સમાચાર હતા. સ્થાનિક તરવૈયાઓની ટીમે કાલે સાંજે મોડી સાંજ સુધી કામગીરી કરેલ હતી. એ દરમિયાન કોઈ બોડી મળે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.